વધુ શું બોલું વાત પણ એવું જેથી આવી છે તાણું તેથી એને દઈશ જુનાણું છેલ્લી કડી સાંભળજો છેલ્લી કડી ક્યારની છે પછી નવગણ ને ગાદીએ બેહારે દેવાજ બોધન વર્ષો વયા ગયા અને બુઢી થઈ આયરાની દેવાજ બોધન ની પત્ની અર્ધાંગના અને ઉગાની માં સોનબાઈ એ આયરાની બુઢી થઈ ચાંદીના પતરા જેવા વાળ છે માથે અને ઈ હુતાતા એને સપનું આવ્યું પાછું વર્ષો પછી એના સપનામાં ઈની રાજપૂતાણી આવી સ્વર્ગમાંથી સોમલદેવ પરમાર નવખંડી માં ઉગાની માના સપને આવી એક છેલ્લી કડી સાંભળજો શું કીધું એને કે આઈ રાણી તું એ આઈ રાણી તું એ હવે કાચમાં દુખી તારો ઉગો માને સાથ હે આઈ રાણી તારા ઉગાની બીક નો રાખતી એની ઉપાધિ નો કરતી ઉગો તો સ્વર્ગની ગાદીએ બેઠો છે ને ઇન્દ્ર મહારાજ તો એની મોદડીઓ ઉપાડે છે ભલા માણા ઈ કારણ કે એના બાપ એના માટે ગમે એ બોલી શકાય એને બલિદાન દઈ દીધું વગર જોઈ એને નહોતું હરક નહોતું નામ મેળવું નહોતું સત્તા જોતી નહોતું રજવાડું મારી માએ મને મોકલ્યો મારે એક નવગણ હારે ખપી જવાનું એના હાથું થઈ એટલી જેને ખબર હતી બાપી તું કમળું માથું દઈ દીધું આઈ રાણી તું થાય જમા દુખી તારો ઉભો અમારે હવે બે વ્યક્તિ મેં લીધી છે ને કવિતામાં હજી સુધી ક્યાં આવી જતી વાર્તાઓમાં આવે છે કવિતા ગીત કે છંદમાં કોઈ લીધી નથી આ બે વ્યક્તિ એટલે મને એમ છે કે આ વ્યક્તિ કઈ નાની નો કહેવાય એને મેં લીધી છે આઈ રાણી તું થાજમાં દુખી તારો ઉગો અમારે સાથ અને અહીંયા સુની નથી સ્વર્ગની સીમો કારણ કે ભેળા વાલ બાયને ભીમો તારો ઉગો અમારે સાથ અહીંયા સુની નથી સ્વર્ગની સીમો આખા સ્વર્ગમાં તો કાંઈ નહોતું આયરાણી સોમલદેવ પરમાર કહે છે ઉગાની માને સપનામાં હરગ તો ઉજળ ભમ જેવું હતું પણ બે વ્યક્તિ આવી છે એટલે આજ હરગ હોભી રહ્યો છે હરગની સીમો સુની નથી લાગતી કોનાથી તો કે સુની નથી સ્વર્ગની સીમો અહીંયા ભેળા વાલબાઈ ભીમો બાપ એને ભૂલી ન જવાય એને ભૂલી જાય તો ધરતી નિશાચા રાખે આજે કવિતાની મજા છે પણ આવો ડાયરો હોય ત્યારે આ કવિતા કહેવાય એક ગઝલ લખેલી ઘરમાં હતો ત્યારે કે મુસાફર હું મુસાફર છું લહેરની વાત લેવી છે અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે ગમે ત્યાં નો કહેવાય बना है बेबान वाको घेन की प्याली क्या है ग्रुप का कंगाल वाको होलिया दिवाली क्या है मानवी में नहीं वो तो मर्द या मवाली क्या है कान का बदेरा उसे फ्लो किया तो गाली क्या है मुसाफर હું મુસાફર છું લહેરની વાત લેવી છે મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે અને હું તમારા જેવો છું મારી તાસીર જુદી છે તાસીર તો નોકી નોકી હોય ને બધાની હું તમારા જેવો છું મારી તાસીર જુદી છે મળે જો હેતુ સાચા તો હવે ચોકાટ લેવી છે અને છેલ્લી કરી તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેરની વાત આ ખમીરાન આ સમર્પણ આ ત્યાગ આ પ્રેમ આ ભાવ આ મહેમાન ગતિ આ જમીર આ ખમીર
આવ્યું ક્યાંથી મેઘાણીના શબ્દોમાં છેલ્લે તમારી જનનીના હૈયામાં પોટલ પોટલ દીધો પ્રસૂતિનો પછી માના ધાવણ માંથી મળ્યા પછી ક્યાંથી મળ્યા પછી પ્રકૃતિ માંથી પછી